બાઈટ કાવે તો આમ બી નથી એકતા તો અહીં કેટલા છે જો બાઈટ કાવ ક્યાં એમાં મોટા ફળે જેવા હોય એવા લઈ જવાનું હોય, ખાલી દેખાડવા. બાઈટ કાથી અંબાતું નથી. જો અહીં કેટલા ગુંદા છે. થોડાક તોડી દે આમ. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે સીધી વાડીએથી. અમારે થોડું કામ હતું વાડીએ એટલે અમે આવ્યા હતા ને જો અત્યારે હું ને મયુર કાકા વાડીએ છીએ. આ જો તાર હકેલવાના હતા, બધા હકેલી લીધા અમે. જો 1 2 3 4 5 6 7 8 ફીંડલા આ છે ને એક આ મોટું ફીંડલું છે. આ તો પહેલાં આ પીડ્યું હતું એક આ બધા અમે હકેલી લીધા છે ને આ છે અમારી ઓરડી. તમને બતાવું જો આ ઓરડી છે, હમણાં નવી બનાવરાવી છે. એમાં બધો સામાન મૂકવાનો હોય ને એ બધી. ને આ છે ટાંક કુંડી, આમાં પાણી ભરવાનું પીવાનું ને હવે કૂવો. હવે આપણે ફીંડલા બધું મૂકી દઈ. મેણ હકેલા છે કષ્ટ સહન કરીને. તો મિત્રો હવે ઘડી પોરો ખાઈ લીધો છે ને હવે જો અત્યારે દયાફીને કવિતા ફી આવ્યા છે ગુંદા પાડવા. ઝાડવે સડી નાખડે પાડવા મળશે. દયાફીને ઝાડવે સડતા બહુ સારું આવડે. બાઈટ કાવે તો આમ બી નથી એકતા તો અહીં કેટલા છે જો બાઈટ કાવ ક્યાં એમાં મોટા ફળે જેવા હોય એવા લઈ જવાનું હોય, ખાલી દેખાડવા. બાઈટ કાથી અંબાતું નથી. જો અહીં કેટલા ગુંદા છે. થોડાક તોડી દે આમ. મારે હું ઉપર ચડવા મને બીક લાગે. તો હાલો આપણે તાર છોડવાના છે. તમારે તોડવા હોય તો તોડી લેજો ગુંદા. અહીંયા મધ બધે છે ને તો ખાઈ જાય. તો મિત્રો અત્યારે હું મયુર કાકા હકેલીએ છીએ તાર. તો એટલો તો ભેગો છો છે અત્યારે. અને અહીંયા ભૂંસડું એટલું છે ને જો આ બધું કોક જેણે તાર દાળિયા કરેલો છે. આ તાર ઠેઠુંથી આમ છે. હવે કાઢતા કેદી થઈ રહી કંઈ નક્કી જ નથી. ને ઘેરે એક થોડુંક કામ છે, ફટાફટ હવે નેવરા થાય તો એ કામ પતાવીએ. એક ફોન આવ્યો હતો કે છે ઘેરે કામ છે, ફટાફટ આવજો એમ. મને આવ્યો હતો. મને ખબર છે ને ન બોલાય આમાં. બોલી દે ને હવે. ન બોલાય બહુ ને હળવું થવા દો. હળવું થવા દો. ફ્રેશ નતો છો સવારે. ફ્રેશ થાવ બાથરૂમ આવું છે. જો આનું કંઈક કરો, કંટાળો ચડે. હવે કેદી નેવરા થાય એમાંથી કોને ખબર. વાડી જો મારી આખી હુકી થઈ ગઈ. હવે હાઠીઓ નીકળી જાય ને પછી મજા આવે. મને એક જગ્યા મળી ગઈ છે 24 આવરની. બહુ મસ્ત છે, આમ બીડમાં છે. તાર કાઢતા ને ત્યાં જોઈ હતી મેં. તો મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અત્યારે બેઠો છું અહીં ઓરડીએ. લાઇટ તો નથી, અમારે ડયો બળી ગયો છે સામે એટલે પાણી નહીં આવે. ને અહીં જો બકરા સારવા આવ્યા છે અત્યારે. અહીં બકરા સારે છે બધે. જો અમોલી બાજુ છે, દેખાય નહીં અડતા તો. મને એ આમાં કંઈ છે નહીં તો હું સરતા છે. આ જો આ તમને બતાવું, આ જે થોડાક પાંદડા છે ને એ બધા પાંદડા ખાઈ જાય બકરા. બકરા હોય ને કાંઈ રહેવાનો દે, બધું ખાઈ જાય. એટલે ખેતર એટલે હાવ હુકાઈ દીધો. હાવ બધી આ બધી હાંઠીઓ કાઢી નાખે પછી જે ખેતર દેખાય અને પછી જ્યાં અહીંયા મજા આવે. અને હવે થોડાક સમયમાં કાર્તિકે પાછો આવવાનો છે. એ ગયો છે ફ્લાઇટમાં આસામ ટુર્નામેન્ટ રમવા. તો એ હવે આવી જાય 4-5 દીમાં. એટલે પછી એ આવશે દેહમાં અને પછી આપણે કરવાનો છે 24 આવર ચેલેન્જ. તો હવે જોઈ છે એ ક્યારે આવે ને હવે જલ્દી આવે તો સારું છે. ને મારી પાસે અત્યારે જીઓનું કાર્ડ. તો અહીંયા અમારા ગામમાં એરટેલનો ટાવર છે એટલે જીઓનું આ હાલતું નથી કાર્ડ. એટલે મારે વિડીયો અપલોડ કરવામાં વાર લાગે. ડેઇલી બ્લોગમાં 8 વાગે મારો વિડીયો એટલે નથી આવતો. તો વિચારતા હશો કે 2-3 દી 8 વાગે આવે ને પછી મોડો આવે. તો એનું એક મહત્ત્વનું કારણ છે કે નેટ. તો મેં એરટેલમાં પોર્ટ એટલે MNP કરાવ્યું છે એરટેલના કાર્ડમાં. એટલે હવે આજે 1 વાગ્યા પછી ચાલુ થઈ જાય બપોરે એટલે વાંધો નથી. પછી નેટ આવશે ફૂલ. પછી દરરોજ ડેઇલી બ્લોગ 8 વાગે અપલોડ થઈ જાય. આજનો બ્લોગ આવ્યો છે 8 વાગે કારણ કે આજ તો વાડી આવીને અપલોડ કર્યો એટલે આજનો બ્લોગ આવી ગયો છે. તો હું મયુર કાકા જાય ઘેરે. તો હવે જોઈ ઘેરે કાંઈ કામ નીકળે તો. બાકી આજ તો હાવ ફ્રી થઈ ગયા. હવે આજથી હાવ ફ્રી, કાંઈ કામ નથી. એટલે ત્યાં વાડી આવ્યા બેઠા. તો
બહુ મજા આવી આજ તો મિત્રો હવે અમે જાય છે ઘરે હું ને મયુર કાકા અહીંનું બધું કામ પૂરું થઈ ગયું છે ને તો ભેહું છે રે ભેહું છે ભાઈ ભેહું હવે ફટાફટ ઘરે પોગી દઈ નાહી લઈ પછી આજ કંઈ કામ નથી એટલે આજ કપડાં નહીં બગડે આજ કપડાં સારા રહ્યા એટલે આજ થોડા શું કામ છે હવે કંઈ કામ નથી ભાઈ ભૂંગળું રાખવાનું છે. જાટો આવી તો એકલાનું કામ છે તમારું રાતે કોઈ ના લેવાનું તો થોડું ફરી ફરી નાખવાનું. તો સાંજે નાખું બીજું મિત્રો હું ને મયુર કાકા તો આવી જાય છે ઘેરે ને ઘેરે આવ્યા તો જોયું તો લીમડા તો કાપી નાખ્યા બે પાછળવાળામાં હતા ને તો હું તમને બતાવી લીમડા બહુ મસ્ત લીમડા હતા તો એ કાપી નાખ્યા પણ હવે આપણે તે કહેવાય તો જો હું તમને બતાવું અહીંયા બે લીમડા હતા જ્યાં ધાબે આવતો એ બે લીમડા કાપી નાખ્યા ને જો બળતણ ભેગા કર્યા મસ્ત સાયો હતો તો એ કાપી નાખ્યા તો હા મેં ડાળખાન બધું પડ્યા ને અહીંયા લાકડા પડ્યા એ લાકડા જેણે કાંઈ લીમડો એ લઈ જાય ને હા મેં આપણું ભૂંગળું ફિટ થઈ ગયું છે હવે એને ખાલી બુરવાનું છે એટલે એ મારે મયુર કાકાને કરવાનું છે ને રહોડામાં શું હાલે છે જોઈ આવી હા હા જો અહીંયા માખણ ફેરવે છે મમ્મી તો મિત્રો અત્યારે આવ્યો છું શિવને ઢોરે ને એને અહીંયા કરાવવાનો છે પાવડો તમે કીધું ઘડીક આંટો મારતા આવી અમે તો ઘેરે લેવા બેઠા હતા તો હવે અત્યારે અહીંયા આવ્યો છું ને એને જો અહીંયા છે જાય ને અહીંયા છે રસકો એને રસકો બારે માસ હોય કારણ કે માલને ખવડાવવા દો ને અહીંયા જો અત્યારે હમણાં પાવડો કાઢશે આ કંઈક કરે છે હાલતો નથી એટલે સિવાયથી જ ન આવેલું હવે આપણે એવા છે આ જો સિવાય બધી કેવું કરી નાખ્યું કાંઈ ભાન પડે તને ખોદી નાખ્યું બધું અહીંયા હવે જો હમણાં હવે બળ કરાવે છે સિવાય આપ્યું તો થઈ ગયું હવે આપણે જોઈશે હાલે કે નહીં એમ સિવાય કરી નાખ્યું રેડી બધી આ તો વેકરો છે નીકળો સિવા નીકળો વેકરો જ લાગે તું તો મિત્રો શિવાનું ટ્રેક્ટર તો આવેલું નહીં આમાં પછી આપણે નવું ટ્રેક્ટર જોડવું પડ્યું એટલે એ જે ધમાભાઈ આવ્યા છે એનું ટ્રેક્ટર લઈને આવ્યા છે ને આ જો અત્યારે કરે છે એ ટ્રેક્ટર જો એકદમ સ્મૂથ હાલે છે ભાઈ ટ્રેક્ટર છે મહિન્દ્રાનું ટ્રેક્ટર છે અને એક નંબર ભાઈ અવાજ ન આવે એટલો હાલતું હોય ને તો આ સિવાય ટ્રેક્ટર હાલતો હોય ને બ્લોગ બનાવતો હોય ને તો મારો અવાજ સરખો ન આવે કારણ કે એમાં અવાજ એટલો આવે ટ્રેક્ટરનો ને હવે હું જાઉં છું ઘેરે સાવા પીતાવીએ ને પછી પાછા આવીએ અહીંયા ઘેરે થોડુંક કામ છે પેલા ઘેરે જતો તો મિત્રો અત્યારે હવે નાશન થઈ જશે રેડી ને આપણે જે કામ કરવાનું હતું એ કામ મેં પતાવી દીધું છે મેં મયુર કાકા થઈને તો જો આ બધું અહીં કામ થઈ ગયું છે પહેલાં પાઇપ બહાર દેખાતી હવે નહીં દેખાય ને હવે જો અમારો વાળો કેટલો મસ્ત લાગી જતો ખાલી હજી તો અહીંયા બુરાણ કરવાનું છે પછી તો જો તમે વાળો લાગી જજો ને પછી અહીંયા મળ બન ક્યાં નાખવા મળો ક્યાં છે બળતણ નથી ક્યાં તો મિત્રો તો અહીંયા બળતણ ભેગા કર્યા છે મૂકી દેજો ઘડીકમાં તો કેટલા બળતણ આ ખાલી અત્યારે જો 2-3 કલાકમાં મારી મમ્મી કહે છે સુરત એ આવી જાય 2 દીમાં સુરતથી એને થોડીક હાથની પ્રોબ્લેમ છે એટલે બતાવવા ગઈ છે હવે આપણે ટીલા બાપુ આવ્યા ભાઈ અલા બાપુ ચડી લાવી આવ્યો તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 ને અહીંયા તો 7 વાગ્યાના પોરમાં એટલી ટ્રાફિક બોલાઈ ગયું એટલી અંધારું થઈ જાય ને એ દેખાતું નથી કેવો પીડ્યો હમણાં કંઈક નથી રહી ગયો છું હું તમને કહેતો હતો હું હા તો અહીંયા ગામડામાં તો અત્યારના પોરમાં એટલી અંધારું થઈ જાય ને કે હાવ આમ કંઈ પૂછે જ નહીં 7 વાગ્યા સુરત 7 વાગ્યા હોય ને તો થોડુંક અંસળું તો હોય જો
ઘરમાં લાઇટ છે એ જ દેખાય, બાકી બધે અંધારું જો. ને અત્યારે હું આવી ગયો છું ધાબે, ઘડી ગેમ રમું, તો ગેમ રમી ને પછી જવાનું છે શિવાને વાડીએ, જ્યાં અમે દરરોજ જઈએ. આજ તમને બતાવું ક્યાં જઈએ. પહેલાં બતાવી હતી હસીને કામે તમને, ત્યાં દીપડા અને હાવજ ને એવું કંઈ નથી આવતું, કારણ કે ત્યાં તો બધા માલઢોરની આવર જવર ને એટલે માણસો ને એવું બધું હોય, એટલે દીપડા ને એવું કંઈ આવતું નથી, એટલે સારું છે. તો હું છું આજે જાઉં. આજ પ્લેન હતો કે ભરતવાન ઘેરે જમવા જાય, પણ મયુર કાકા કે ઘેરે બની ગયું છે તો કાલે જાઉં. તો મેં કાલે જાઉં ભરતવાન ઘેર જમવા. તો ક્યારે ઘેરે મયુર કાકા આવી ગયા છે મૂકીને મમ્મીને, ને હું બેઠો છું ધાબે. તો મિત્રો અત્યારે અમે ગયા હતા જયેશ ફોનની ઘેરે ને 4 વ્હીલ લઈને આવી ગયા છીએ. કાલે જવાનું છે મયુર કાકાને મંગુ દાદીને ખેગઢ, આપણે મયુર કાકાના મામાની ઘેરે. તો મયુર કાકાને મામાની ઘેરે બહુ ગમે એટલે જાય છે. હવે અમે જાય છીએ ઘેરે, ડુંગરવાળા રોડે ચડી જશે. અત્યારે વાગી જશે 12. અહીંયા ગામડામાં તો 12 વાગે એટલે એક માણસ બહાર ન દેખાય. તમને ત્યાં માણસ દેખાય કહેજો મને. ક્યાંય કોઈ નહીં હોય, હાવ સુમસાન. 12 વાગે બધું પૂરું થઈ જાય. હવે નિરાતે વ્યાજાઈ ઘેરે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ઘેરે ને હવે થઈ ગઈ છે રાત. તો હવે અત્યારે તો સુઈ જાઉં. અત્યારે કરું છું વ્લોગનો એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.